નમસ્કાર મિત્રો આરટીના બીજા રાઉન્ડ માટે છે એ શાળા પુનઃપસંદગીની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે। તો હવે બધા જ મિત્રોના મનમાં એક જ સવાલ છે કે હવે બીજો રાઉન્ડ છે એ કઈ તારીખે છે એ જાહેર કરવામાં આવશે। તો તેમની સંપૂર્ણ માહિતી છે તે આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આરટીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આરટી માટેનો બીજો રાઉન્ડ છે, જેને પહેલા રાઉન્ડમાં એડમિશન નહોતું મળ્યું તો તેમને બીજા રાઉન્ડ માટે છે એ શાળા પુનઃપસંદગી કરવા માટેનો છે એ 8 તારીખ સુધીનો ટાઈમ આપવામાં આવ્યો હતો। તો 8 તારીખ સુધીના ટાઈમ બાદ છે તેના ઉપર 2 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી આરટી માટેનો બીજો રાઉન્ડ નથી બહાર પાડવામાં આવ્યો। તો હવે આરટી માટેનો બીજો રાઉન્ડ છે એ આગામી 2 થી 3 દિવસમાં છે એ જાહેર કરવામાં આવી શકે છે। અત્યારે જ્યારે તમે આરટીની વેબસાઇટ ઉપર જાઓ છો તો ત્યારે વેબસાઇટ પણ છે એ મેન્ટેનન્સમાં બતાવે છે। જ્યારે પણ વેબસાઇટ મેન્ટેનન્સમાં બતાવે તો તેમના નજીકના દિવસોમાં છે એ રાઉન્ડ બહાર પડતો હોય છે। તો અત્યારે પણ છે આજે 10 તારીખ છે અને વેબસાઇટ મેન્ટેનન્સમાં બતાવે છે। તો આગામી 2 થી 3 દિવસ એટલે કે 12 અથવા 13 તારીખ સુધીમાં છે એ આરટીનો બીજો રાઉન્ડ છે જાહેર કરવામાં આવશે। જ્યારે પણ આરટીનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે તો તેમની પણ સંપૂર્ણ માહિતી સાથે તમારે એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે તમામ માહિતી સાથેનો વિડીયો બનાવી અને આપણી ચેનલમાં મૂકવામાં આવશે। તો એના માટે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો। અને આપણે આરટી માટે છે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે, તો તેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ત્યાંથી તમારે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી આરટીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આરટીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।